અધદરીએ તોફાનમાં અને હૈયારીએ નહીં હાથ એને કેજો માં ખોડિયાર ને એ તો એક વાર યાદ કરે. ખોડિયાર બાવની કવિ શ્રી દાદ બાપુની એ 52 દુઆ એને ખોડિયારના લખાણ છે. જગદંબાના રવરાઈ લાદુ રાખવાણ વખત વહેલી આવજે એ દાદ બાપુની રચના. કવિની વેદના હોય ક્યારેક સાહેબ, અને વેદનામાંથી જે કવિતા પ્રગટે એ દર્દ ભરી હોય. એટલે મેં ઘણી વખત કહી કે દુબળા કવિની કવિતા અને દુખણીબાઈનું બેડું હંમેશા માટે ઉજળા હોય. દુખણીબાઈ હોય ને એ દુઃખમાં બેડું ઘહે જ રાખે. દુબળા કવિની કવિતા એની વેદના હોય કે જે આંગણા જોવા નોતા ન્યા જાચવા જાવું પડ્યું, જે કર્મનો તું પૂર્વજોનું એ જ આચરવું પડ્યું. શું વેદના છે. દાદ બાપુ કે જે આંગણા જોવા નહોતા ત્યાં જાતું જાવું પડ્યું, જેના ડાસા નહોતા બોલાવા એને માગવું પડ્યું. કેવી પરિસ્થિતિ થઈ છે. જે આંગણા જોવા નહોતા, જેને ફર્યું નહોતું જોવું, ત્યાં જઈને આસલાંબો કરવો પડ્યો હોય તો રવરાય લાદુ રાખવાણ વખત વહેલી આવજે. એ શક્તિનું સાનિધ્ય આપણને મળ્યું છે. શ્રદ્ધાથી બળવાનું આ જગતમાં કોઈ તાકાત નથી. પોતાની જે શ્રદ્ધા, તુલસીદાસજીએ કીધું છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. મનુષ્યના હૃદયની માલિકો જે વિશ્વાસ પડ્યો છે, પછી કોઈ પણ દેવ પ્રત્યે હોય, દાદા વાસરા પ્રત્યે હોય કે રામાપીર પ્રત્યે હોય, પણ જે એના પ્રત્યે હોય વિશ્વાસ, એ શંકર છે. અને જે શ્રદ્ધા છે એ પાર્વતી છે. શ્રદ્ધાના બળે સંસાર સાગર તરી જવાય, શ્રદ્ધાના બળે દુઃખ તરી જવાય. એ શ્રદ્ધામાં તાકાત છે. અને એના હજારો દાખલાઓ સંતો મંતો ભગતોના આ જગતના પટમાંથી પડ્યા છે. હજારો પ્રાર્થનાઓ પડી છે. મહાત્મા ગાંધીના દીકરા મણીલાલ અતિશય બીમાર પડ્યા, અને એ વખતે એના ફેમિલી ડોક્ટર હતા પારસી. હા, એક જ્ઞાતિ એવી અહીંયા આવી, હિન્દુસ્તાનમાં ઈરાનમાંથી સ્થળાંતર કરી ને આપણા સંજાણ બંદરે ઉતરી આ જ્ઞાતિ. અને એ વખતના રાજાને એને સંદેશો મોકલાવ્યો કે આટલા માણસો આવ્યા છે, દુખિયારા છે, અમારે હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે. આપણે ગુજરાતમાં આવ્યા, હિન્દુસ્તાનમાં પગ મૂકવો છે. એટલે રાજા એ જવાબમાં દૂધનો ભરેલો પ્યાલો મૂક્યો કે અહીંયા વસ્તી હાવ આમ છલોછલ છે, એવો સંકેત મૂક્યો. ત્યારે એના જે પારસીના જે નાયક હતા એ જવાબ સમજી ગયા. એને શું કર્યું, એ પ્યાલાની અંદર હાકર નાખી, હાકરનો ભૂકો નાખી અને પાછો રાજાને મોકલ્યો કે આ અમારો જવાબ છે. બાપા રજવાડા, એટલું યાદ રાખજો કે રાજની ગાદી ઉપર જે બેઠો હોય એમાં કુદરતનો અંશ હોય. ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાને કૃષ્ણે કીધું છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. આગળ પાછળના પાસવાન નબળા હોય ને ભૂલ ખાઈ વસ્તુ નોખી છે, બાકી એમાં કુદરતનો અંશ હોય ને હોય છે. રાજાએ વિચાર્યું, પાછો દૂધનો પ્યાલો આવ્યો, ચાખ્યું, મીઠું લાગ્યું, અને તરત હુકમ કર્યો કે ઉતરવાની રજા તમે આપી દો. અને એ પારસીઓ સંજાણ બંદરે ઉતર્યા
એ દૂધનામાં હાકર નાખી અને મોકલો ને એવો સંદેશો દીધો તો ભલે તમારી વસ્તી પૂરી હોય, આમાં એક ટીપું હમાય એમ ન હોય એટલી તમારી વસ્તી હોય, પણ જેમ હાકર ભળી જાય ને એમ અમે તમારી વસ્તીની અરે ભળી જાય, હું અમને જગ્યા આપો. અને ભળી ગઈ બાપ આજની ઘડી સુધી. હા, 2-4 દી પહેલાનો કોઈ મેસેજ વાંચ્યો, કોરોનાની રસી જેને ગોતી છે એ પારસી, એને પહોંચાડવાવાળા વિમાનો છે એ પારસીના, એનો જે બરફ પૂરો પાડે છે ને એ પારસીના. અને એણે પારસીના જે કોમ્યુનિટી હતા, એના જે અધિકારી હતા, એને કીધું કે આપણી કોમ માટે થઈ, એટલે કે પારસીની કોમ માટે થઈ અને આટલી દવા અમે એડવાન્સ આપીએ છીએ. સામેથી ના આવી હતી કે અમે પહેલાં હિન્દુસ્તાની છીએ, પછી પારસી છીએ, એટલે હવની લાઈનમાં વારો આવશે તેથી લે હું ત્યાં સુધી નથી લેવી. આ કોરોનાની રસી, આ કાલે સવારનો દાખલો, આ ભળી ગયા જેમ દૂધમાં હાકર પડે એમ. હા, જો મોટી મોટી કંપનીઓ બધી પારસી પાસે, ટાટા પારસી, ગોદરેજ પારસી, છતાં ક્યાંય બહાર ન આવે, ક્યાંય અભિમાન નહીં. એ ભળ્યા કહેવાય. અને એ એને પાડ્યું, આજની ઘણી બધી વચન પાડ્યું. આજ પણ તમે વાપી સલવાર જાઓ, પારસીની ખૂબ વસ્તી છે, તમને ક્યાંય કોઈ ઓહાપો કોઈ દી ન મળે. હિન્દુસ્તાનમાં પારસીએ કોઈ ઓહાપો કર્યો એવું ન બને. આ ભળી ગયા કહેવાય, આ મળી ગયા કહેવાય. દૂધમાં હાકર ભળે એમ ભળી ગયા. કવિ કાગે કીધું છે, મન ખાટે મળી ગયા, આ તો મળી ગયા પણ માથે રિયા, પણ ભેણા પઈ ભળી ગયા પછી કોરે નથી આ કાગડા, આ તો મન ખાટે મળી ગયા પણ માથે રિયા. 1 લીટર દૂધની માલિકો તમે 1 લીટર પાણી નાખો તો દૂધનો એવો સ્વભાવ છે કે પાણીને દૂધના ભાવે વેચી નાખશે, પછી પાણીને નોખું થવા દે હે નહીં. એનું 1 લીટર પાણી તમે સાહીમાં નાખજો. ઘડીક વાર આપણને લાગે કે ભેરા ભેળવા, પણ અભગને ભેરા ભેળવા ન હોય, ઘડીક થાય નોખા તારવી મૂક્યા હોય, પછી પાણી મટીને આઈસ થયા હોય, પાણીમાંથી જાય. બહુ સમજી હા, બહુ સમજીને કરાય. સમજદારીની બધી વાતો છે. બુદ્ધની પાસે કોઈ જેને બુદ્ધ 2 વસ્તુ વિશે કોઈ બોલ્યા જ નથી, ઈશ્વર અને આત્મા. આના વિશે બુદ્ધ મૌન રહ્યા, બોલ્યા નથી. અમુક વસ્તુ બુદ્ધ નથી બોલ્યા. બુદ્ધની પાસે જેને કોઈ એમ કહે ને કે આત્મા છે, ઈશ્વર છે, એટલે ભગવાન બુદ્ધ જેમ કહેતા કે તને પહેલાં તીર લાગે તો પેલું કામ કયું કર, તીર કાઢવાનું કર કે કેણે માર્યું ને ક્યાંથી આવ્યું ને કઈ રીતે આવ્યું ને કે કઈ ફેક્ટરીમાં બન્યું ને એની તપાસ કર. કે પેલું કામ ક્યું કર કે પેલું કામ હું તીર ખેંચવાનું કરું. કે તો બસ માણસનો અવતાર રેડ્યો છે, માણસ થઈ જાય પછી હૈસિયત મળી જાય. જે પેલું કરવાનું છે એ કરી. આ બુદ્ધ આવી રીતના દ્રષ્ટાંત દેતા. હાથની માલિકો એક 7-8 પાંદડા રાખીને તેના આનંદને એના શિષ્યોને કીધું કે મારી પાસે પાંદડા છે એના કરતાં જંગલમાં જાજા છે કે થોડા. શિષ્યો કીધું મારા જંગલમાં તો તમારી પાસે હાથમાં 8-10 હશે, જંગલમાં તો જાજા હોય ને. કે બસ હું તમને એમ કહું છું કે દુનિયામાં ગમે એટલું હોય, આપને ઉપયોગ કેટલું છે. જંગલમાં ભલે કરોડો હોય પણ મને ઉપયોગ તો ટણા 10 જ છે ને. તો આપણને કેટલો ઉપયોગ છે ને આપણે બીજાને કેટલા ઉપયોગી છે એટલું જોવાનું છે. આખું જંગલ ભેરું કરવા જાય તો થાય. આવા સંદેશા દેતા બુદ્ધે કોઈ 2 વસ્તુ વિશે મેં વાંચ્યું છે ત્યાં સુધી. એ બધું એ કે એ બધું બહુ વિતંદડા વાત છે. રહેવા દો, અટાણે હૈસિયત મળી જાય. સારું સારું કરી જાઓ, સારું સારું પામી જાઓ, પછી સારું સૌથી છે એ મળી જાય. અને બહુ હકીકત છે. હું તો ઘણી વખત જાડેજા સાહેબ જાહેરમાં કહું છું કે આ દુનિયાને જાજા શાસ્ત્ર દેવાની જરૂર જ નહોતી. અને જાજા એટલા બધા શાસ્ત્રો દેવાની જરૂર જ નહોતી. બધી બુદ્ધિની જે કસરતો કરીને દીધા ને એ બધાને પ્રણામ છે. ઋષિમુનિઓ હતા. જાજા દેવાની જરૂર નથી. આ દુનિયાને એટલું જ દેવાની જરૂર હતી ક્યાંય કર્યા ભોગવવાના છે. કરવું હોય તો તારી છૂટ ને ન કરવું હોય તો તારી છૂટ. માપ બાપ કરનારું કોઈ છે નહીં. આ વયસમાં માફી નાખીને એમાં આપણે પેઠી ગયા. 2 દીવા કરશો તો માફ કરી દે, 2 નારિયેળ વધારે માફ કરી દે. આને હું હોય ગોટા બિચારા પસતા છે કે અમારા જેમ કોણ રેડ્યું નાખે. હા, ખરેખર આપણે રૂડા આપણે બહુ મનાવી. કોઈક બીમાર હોય ને આપણે જઈએ ને એટલે આપણે એવું કહીએ ખબર બાપા સતને કસટ હોય. એટલે ઓલે બિચારો વેમ મારીએ કે હું સત્ય છું મને કસટ આવી. એને વેમમાં નાખીએ અમે.
સહજ છે બોલવાવાળો વ્યક્તિ છું ના, એ સતબતને કઈ કસોટ ન હોય. હકીકત છે. કસોટી કોને કરવી પડે? કસોટી હોના માલને આપણે એવી દાખલા દઈએ, હોનાની કસોટી કરવી પડે, હીરાની કસોટી કરવી પડે. પણ કેને? જે હોનીને ખબર ન પડે કે આ હોનું છે કે બગહરાનું છે, એમાં જે અજમંજસ હોય, ખબર ન પડે, એ હોની કસોટી કરે કે આ હોનું છે કે. બાકી જે હોની જોયા ભેરો વર્તી જાય કે આ પિત્તળ છે, એને કસોટી કરવાની ક્યાં વસ્તુ છે? બોલો તો તનકી જાને મનકી જાને, જાને જિનકી ચોરી, ઉનકે આગે ક્યાં छिपाना जिनके हाथ में जीवन डोरी. પલે પલની જેને ખબર છે એને કસોટી કરવાની શું જરૂર હોય? ઓખું કહી દેવાય, કઈ કર્યા ભોગવવાના છે, એ કોઈ માપ બાપ કરનારું છે નહીં. કરવું હોય તો તારી મરજી, ન કરવું હોય તોય. હાવ સીધું સાદું સરળ ગણિત છે. ઘઉં વાવો તો ઘઉં ઉગે, બાજરો વાવો તો બાજરો ઉગે, શેણા વાવો તો શેણા ઉગે. તો ચાર વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દો. એક સંતે બહુ સારું કીધું, મેં કે 4 વેદ વાંચી લીધા, 6 દર્શન વાંચી લીધા. મને 2 વાતું જડ્યું, 4 વેદ ખટ શાસ્ત્ર મિલી બાતા દોય, કે સુખ દીએ સુખ ઉપજે, દુઃખ દીએ દુઃખ હોય. તમારે સુખી થવું બીજાને સુખી થવા દો, તમારે હીખે રહેવું તમે બીજાને હીખે રહેવા દો. આમ લાંબુ કઈ કરવાનું જ નથી. પછી તો ઘણી વખત આપણે ન કહી ફલાણા ભાઈ હવે આપની સમક્ષ 2 શબ્દ બોલશે. હવે ફલાણા ભાઈ એક રાખણથી ગઢવી હોય, રાત આખી બોલે કે 9 દી બોલે, એને બોલવા 2 શબ્દ. સારું પકડો ને હા તો છોડો, આનાથી બીજું કંઈ કહેવાનું નથી. રાત આખી એના દ્રષ્ટાંતો દીધે રાખો, રાત આખી બોલે રાખો, રાત આખી ગાયે રાખો. આટલું જ કેવું છે. અસત્યને છોડો ને સત્યને પકડો. આનાથી વધારે કોઈને કંઈ કહેવાનું છે નહીં. પછી બધું આપણે આનંદ ઉત્સવ કરીએ, આ બધો ઉત્સવ છે. આજ માતાજીના સાનિધ્યમાં મળ્યા થઈને આપણે આનંદ કરી. બાકી આમાં કેને ખબર નથી સુખી કેમ થવાય? આમાં કેને ખબર નથી મોક્ષ કેમ મળે? કોણ અજાણ્યું છે આમાં? બધાયની પાસે માહિતી છે, હાલવું નથી. હા, દુર્યોધન બોલ્યો તો, ભગવાન કૃષ્ણની બહુ જ્યારે લાંબી ચર્ચા કરીને ત્યારે દુર્યોધન બોલ્યો હતો કે હે ભગવાન કૃષ્ણ, તમે જે કાંઈ કહો છો તો મારી વાત સાંભળી લ્યો. રાજા ધર્મ જે દ્રોણની પાસે ભીણ્યા, એ દ્રોણની પાસે હું ભીણ્યો. રાજા ધર્મ જે નીતિ વિદુર કાકા પાસે શીખા, એ જ નીતિ એની પાસેથી હું શીખો. રાજા ધર્મ યુધિષ્ઠિર જે ભીષ્મ પિતામહ પાસેથી બધું જ્ઞાન શીખા, રાજનીતિ શીખા, એ બધું હું શીખો. જે કંઈ શિક્ષણ જોઈએ ધર્મે જે લીધું એ જ જગ્યાએ બેહીને મેં લીધું. હું આ કંઈ જાણતો નથી એમ નથી. જાનામી મેં ધર્મમ, જો બોલ્યો છે દુર્યોધન, જાનામી મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ, જાનામી મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ. ધર્મ હું છે હું જાણી શકું છું, છતાં એમાં હું પ્રવૃત્ત થઈ શકતો નથી. તમારે જેટલું સમજાવવું એટલું સમજાવો, પણ મારા નહીં થાય 100% વાત. એટલે આમાં બધું બધાને ખબર છે, છતાં આપણે વારંવાર એક ચર્ચાઓ કરવી પડે, વારંવાર આપણે આ પ્રોગ્રામો કરવા પડે, વારંવાર બધાનો સાંભળવા પડે. શું કરવા? કે એક બળ મળે, એક તાકાત મળે, એક ઉર્જા મળે. અને એવી શક્તિ એટલે ખોડિયાર હોય, પીઠળ હોય, નાગબાઈ હોય, કે પાછા આપણા રામાપીર હોય, ઈશ્વર હોય, રામ હોય, કૃષ્ણ હોય, શિવ હોય, શક્તિ હોય, જે કોઈ હોય, આપણે જ્યાં પાછા પડીને ત્યાં એની તાકાત માગવી જોઈએ. એક બાપે એના દીકરાને કીધું કે ભૂંગણ હકેલી રહે, તો ભૂંગણ બહુ મોટું, છોકરા ઘડીકમાં હકેલાઈ થાકી ગયો, હકેલાઈ નહીં. થાક્યા પછી એને બાપને કીધું કે બાપા હકેલાતું નથી, મારી કંઈક ભૂલ થતી લાગે. કે તારી બીજી કંઈ ભૂલ નથી થતી, તારી એક ભૂલ થાય છે. કે શું? કે હું તારો બાપ ઊભો હોવા છતાં તું મારી મદદ માગતો નથી. હું તારો બાપ છું, તારે મારી મદદ માગવી જોઈએ, મારાથી હકેલાતું નથી, મને આમાં મદદ કરો. એમ આપણી શક્તિ જ્યારે ટૂંકી પડે ત્યારે એની મદદ માગવી જોઈએ. મારી શક્તિ અહીં ટૂંકી પડે છે, તમે મને અહીં મદદ કરો. તો એ મદદ કરવા તૈયાર જ છે.